નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આંકડાશાસ્ત્ર વિષયના લેક્ચરની અંદર આપ સર્વે મારા વહાલા વિદ્યાર્થી મિત્રોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ બધા જ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોને ખૂબ અગવડતા જો પડતી હોય તો એ છે આંકડાશાસ્ત્ર ભાગ 2 અને ચેપ્ટર નંબર 1 સંભાવનાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના મારા સંપૂર્ણ વિડીયો લેક્ચરની અંદર સંભાવનાના જેટલા પણ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે કે જે ખરેખર રીતે માર્ચ 2025 ની અંદર પૂછાવાના છે, તો એ દાખલાની આપણે જે વિગતવાર ચર્ચા કરીશું. અને માર્ચ 2025 ના ફેમસ ઓફ કોમર્સ એકેડમીના મટીરિયલ્સની અંદર જેટલા પણ દાખલાઓ છે એ દરેક દાખલાઓ આજે હું તમને કરાવવાનો છું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને સૂચના કે પાઠ્યપુસ્તક સાથે રાખજો, કેલ્ક્યુલેટર સાથે રાખજો અને અમુક મુદ્દાઓ હું કહું એ તમે નોટ ડાઉન કરતા જજો, જેથી કરી અને તમે લોકો વાંચી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સંભાવનાની અંદર, સંભાવના એટલે કે પ્રોબેબિલિટી, સંભાવનાની અંદર 2 ગુણના દાખલાઓ અને 3 ગુણના દાખલાઓ છે એ પૂછાતા હોય છે. 2 ગુણનો એક દાખલો પૂછાય છે અને એ દાખલા નંબર 35મો હશે. માર્ચ 2025 ના બોર્ડના પેપરની અંદર 2 ગુણનો એક દાખલો હશે અને એ દાખલાનો ક્રમ 35મો હશે. ત્યાર પછી 3 ગુણના 3 દાખલાઓ હશે. દાખલા નંબર 46, દાખલા નંબર 47 અને દાખલા નંબર 48. આ 3 દાખલાઓ છે એ 3 ગુણના હશે. વિભાગ સી અને વિભાગ ડી, આ 2 વિભાગની અંદર સંભાવનાઓ પૂછાતી હોય છે. તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 35 ઉપર જઈએ તો પેજ નંબર 61, જે વિદ્યાર્થીઓ પાસે ફેમસ ઓફ કોમર્સ માર્ચ 2025 નું મટીરિયલ છે એ લોકો આંકડાશાસ્ત્ર પેપર નંબર 1 તૈયાર રાખજો અને જેની પાસે નથી એ લોકો પેજ નંબર 61 ભાગ 2 વિભાગ સી અને દાખલા નંબર 22 એ હું તમને અત્યારે ગણાવું છું. આની અંદર સંભાવનામાં ઘણી વખત કોઈ દાખલો 2 માર્ક્સમાં પણ પૂછાય અને એનો દાખલો પાછો 3 માર્ક્સમાં પણ પૂછાતો હોય છે. તો આપણે 2 અને 3 ગુણના મોસ્ટ આઈએમપી દાખલાઓની આપણે ચર્ચા કરીએ. તો સંભાવનાની અંદર મહત્વનું જો હોય તો એ છે રકમ. જો તમને બધાને રકમ સમજતા આવડી જશે તો સ્વાભાવિક છે સંભાવના હું સરળ બનાવી દઈશ. જોઈ દાખલા નંબર 35 અને વિભાગ સી ની અંદર દાખલાનો નંબર રહેશે 22. ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા પછી પેટ્રોલના ભાવ વધે તે 80% કિસ્સામાં બને છે. તો અહીંયા લખો પેટ્રોલના ભાવ વધે 80%. તો આને આપણે ઘટના એ ધારી લઈએ. પેટ્રોલને ઘટના એ ધારી લીધી અને ડીઝલના ભાવ વધે તેવું 77% કિસ્સામાં બને છે. તો ડીઝલના ભાવ વધે 77%, તો આને આપણે લઈ લીધી ઘટના બી. આગળ એવું લખ્યું પેટ્રોલ અને ડીઝલ બંને, નોટ કરતા જજો, બંને એટલે થાય અથવા, બંને એટલે થશે છેદગણ, બંનેનો મતલબ છેદગણ થશે. તો અહીંયા પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે, તો બંનેના ભાવ વધે એવું એ 68% કિસ્સામાં બને છે. તો આને આપણે એ છેદ બી આપી દઈશું. એક ખાસ નોટ ડાઉન કરજો, બંનેનો મતલબ છેદ ઘટના થશે. ઓછામાં ઓછું શબ્દ હોય તો એ યોગ ઘટના થશે. તો અહીંયા એ પેટ્રોલના ભાવ વધે 80%, બી ડીઝલના ભાવ વધે 77% અને એ છેદ બી બંનેના ભાવ વધે 68%. આની અંદર ગોતવાનું શું કીધું? પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે તેની સંભાવના ગોતવાની છે. અહીંયા શરત શબ્દ લખ્યો છે, એનો અર્થ એવો થયો કે આમાં જે છે એ તમારે શરતી સંભાવના ગોતવાની રહેશે. જો વિદ્યાર્થી મિત્રો શરતી સંભાવનાનો દાખલો, એક દાખલો તો બોર્ડની પરીક્ષામાં અવશ્ય હશે. યાદ કરજો મને, 7 તારીખ 3જો મહિનો અને 2025 ના રોજ જ્યારે તમારે આંકડાશાસ્ત્રનું પેપર છે, શરતી સંભાવનાનો એકાદ દાખલો તો હશે. તો અહીંયા જોઈ
જો શરતી સંભાવના હોય તો તમારી પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ. એક P ઓફ A, બીજું P ઓફ B અને ત્રીજું P ઓફ A છેદ B. આ 80% છે તો ઘટના A છે. આપણે તો P ઓફ A કરવાનું છે, તો અહીંયા લખશું P ઓફ A બરાબર સંભાવના ક્યારેય ટકાવારીમાં હોતી નથી. એ ટકાવારી દૂર કરવા માટે કેલ્સીમાં કરજો 80/100 એટલે P ઓફ A તમને મળશે 0.8. એવી જ રીતે B ની અંદર 77% છે તો P ઓફ B 77/100 એટલે 0.77. ત્યાર પછી A છેદ B તો P ઓફ A છેદ B 68% છે તો 68/100 એટલે 0.68. આ તમને ત્રણ વસ્તુ મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, શરતી સંભાવનામાં બે જ સૂત્રો છે. એક છે P ઓફ A શરત B અને બીજું સૂત્ર છે P ઓફ B શરત A. ઘણા બધા વિદ્યાર્થીઓનો મોટો પ્રશ્ન એ જ છે, ત્યારે કયું સૂત્ર મૂકવું એની ખબર નથી રહેતી. તો જોઈ લેજો, પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે. આ શરતી સંભાવના થયું અને શરતની પછી કયો શબ્દ છે ધ્યાનમાં લેવાનો. શરતની પછી ડીઝલ શબ્દ છે અને ડીઝલને આપણે લીધું છે B, તો તમારે P ઓફ B શરત A લેવાનું. ફરી એક વખત, શરત પછીનું જે વાક્ય હોય આમાં છે ડીઝલ અને ડીઝલને આપણે ઘટના B લીધી, તો અહીંયા B શરત A લેવાનું. હવે અહીંયા જોઈએ P ઓફ B શરત, એનું સૂત્ર એવું થાય P ઓફ A છેદ B છેદ ઘટના પ્રજ્ઞાત આવે. આની અંદર છેલ્લું કયું છે તો કે A, તો અહીંયા તમારે છેદમાં આવશે P ઓફ A. આ તમારું શરતી સંભાવનાનું સૂત્ર બની ગયું. બરાબરની નીચે બરાબર કરવાનું. P ઓફ A છેદ B જેની કિંમત છે 0.68 અને છેદમાં છે P ઓફ A જેની કિંમત છે 0.8. હવે તમારે ફક્ત ને ફક્ત આ દાખલામાં ભાગાકાર કરવાનો છે 0.68/0.8 એટલે તમને મળશે 0.85. અહીંયા તમારે દાખલો છે એ પૂરો થઈ જશે 2 ગુણ. શરતી સંભાવનામાં ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી મટીરીયલ્સ ની અંદર વિભાગ ડી માં દાખલા નંબર 46 આપેલો છે, એ રકમ જોઈ લેજો. અને પાઠ્યપુસ્તક ની અંદર પેજ નંબર 61 પેજ નંબર ઉપર વિભાગ ડી આપેલો છે અને એ વિભાગ ડી માં દાખલા નંબર 3 એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. જે રકમ ખૂબ જરૂરી છે. દાખલાઓની તો પછી ચર્ચા કરીએ, પહેલા તો રકમ જરૂરી છે, સમજવી પડે. એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. એક જ સિક્કો 3 વખત ઉછાળવાનો છે, તો એક સિક્કાની 2 જ બાજુ હોય અને 3 વખત ઉછાળવાનો એટલે 2 ની 3 ઘાત એટલે ટોટલ 8 પરિણામ બને. તો અહીંયા જોઈએ, એક સિક્કો 3 વાર ઉછાળવાથી મળતો નિદર્શ અવકાશ U બરાબર, તમારે છગડીયા કાઉન્ટમાં જ લખવાનું, કાં તો 3 છાપ મળે એટલે HHP, કાં તો પહેલી 2 છાપ મળે પછી કાટ મળે એટલે HHP, કાં તો પહેલી છાપ પછી કાટ અને પછી છાપ મળે, અથવા એવું પણ બની શકે પહેલી છાપ મળે અને બીજી બંને કાટ મળે. આ 4 પરિણામો છે. આપણે ટોટલ 2 ની 3 ઘાત એટલે 8 પરિણામો થાય. કદાચ એવું પણ બની શકે એક જ સિક્કો હોય અને 3 વખત ઉછાળવામાં આવે તો 3 છે કાટ મળે, અથવા એવું પણ બની શકે કે પહેલી 2 કાટ મળે અને પછી છાપ મળે, અથવા એવું પણ બની શકે પહેલા કાટ મળે પછી છાપ મળે અને પછી કાટ મળે. એવું પણ બની શકે પહેલી કાટ મળે અને પછી 2 છાપ મળે. આની સિવાય કોઈ પણ પરિણામ આવી શકે નહીં. ટોટલ પરિણામ ગણી 1 2 3 4 5 6 7 8, તો આ તમારો n મળી ગયો. n ની કિંમત 2 ની 8. હવે આગળ વાત છે રકમમાં શું ગોતવાનું કીધું. જો પ્રથમ 2 પ્રયત્નોમાં સિક્કા પર કાટ મળે તો 3 પ્રયત્નોમાં સિક્કા પર કાટ મળે. આનો મતલબ જો શરતી સંભાવના છે. શરતી સંભાવના ક્યારે નક્કી થાય એ જોઈ લેજો. આ દાખલામાં સ્પષ્ટ કીધું શરત, તો શરતી સંભાવના.
આ દાખલાની અંદર જોઈ લેજો, વચ્ચે 73 મણનો તો આપેલો છે, તો પહેલાનું વાક્ય અલગ છે, તો પછીનું વાક્ય અલગ છે. ઈ બંને વાક્યોની વચ્ચે એક જોડતો શબ્દ એટલે તો છે, તો આ શરતી સંભાવના હોઈ શકે. આ દાખલામાં મેં તમને કીધું શરતી સંભાવનામાં તમારી પાસે 3 વસ્તુ હોવી જોઈએ, P of A, P of B અને P of A છેદ B. ખૂબ સરળતાથી હું સંભાવના ઈઝી કરી દઈશ તમને. તો 3 વસ્તુ હોવી જોઈએ. તો કોને A લેવાય, કોને B લેવાય, તો એ જોઈ. તો પહેલાનું જે વાક્ય હોય એને તમારે ફરજિયાત ઘટના A લેવાની છે. તો આપણે પહેલા લખશું ઘટના A. તો પહેલાનું વાક્ય, આમાં તો પહેલાની વાક્ય છે, પ્રથમ 2 પ્રયત્નમાં સિક્કા પર કાંટ મળે. એટલે હું ટૂંકમાં લખી નાખું, પ્રથમ 2 કાંટ હોય. પ્રથમ જ 2 કાંટ હોવી જોઈએ. અને આ જે ઘટના છે એ યાદચ્છિક પ્રયોગ જે છે નિદર્શકાશીયું એમાંથી જ જોવાનું છે. પ્રથમ 2 કાંટ હોય ને એવા પરિણામ લેવાના છે. તો અહીંથી ધીરે ધીરે જોતા જઈએ. પહેલી કાંટ 2 કાંટ હોવી જોઈએ. આમાં તો છેલ્લી 2 કાંટ છે, એ ન ચાલે. પહેલી 2 કાંટ તો આની અંદર છે ટી ટી ટી. ત્યાર પછી આની અંદર પહેલી 2 કાંટ છે તો ટી ટી એચ. ઓકે, ચાલો આ 2 પરિણામ આવ્યા. તો તમારે m બરાબર 2. m ની કિંમત એ, કારણ કે સંભાવનાનું સૂત્ર છે P of A બરાબર m ના છેદમાં n. તો જોઈએ P of A બરાબર m ના છેદમાં n બરાબર 2 ના છેદમાં ટોટલ છે 8. અડધા કરવા હોય તોય વાંધો નથી, અડધા ના કરો તો આમનામ રહેવા દો તો પણ વાંધો નથી. ત્યાર પછી ઘટના B. આ તમને P of A મળ્યું. હજી તમારે P of B ગોતવાનું બાકી છે. ફરી વખત જોઈ લઈએ. તો પહેલાના વાક્યને ઘટના A લેવાની છે, તો પછીના વાક્યને ઘટના B લેવાની છે. તો પછી એવું છે, ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટ મળે. તો લખશું અહીંયા ત્રણેય કાંટ મળે. તમારી પાસે 8 પરિણામો છે, એ 8 જ પરિણામોમાંથી જોઈને લખવાના છે. 3 કાંટ જ મળવી જોઈએ. એવું કેટલા પરિણામ છે? તો કે એક જ પરિણામ એવું છે કે 3 છે એ કાંટ મળે છે. તો m બરાબર 1 પરિણામ મળ્યું ખાલી. તો સંભાવના ગોતી નાખી. P of B બરાબર m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં 8. P of A મળી ગયું, P of B મળી ગયું. હવે મેં તમને કીધું હતું કે P of A છેદ B તમારે ગોતવું જ પડે. P of A છેદ B, છેદનો મતલબ સરખું થાય, યોગનો મતલબ બધું થાય, અને છેદનો મતલબ સરખું થાય. તો A અને B આ બંનેમાં સરખું હોય ને એવું પરિણામ લેવાનું છે. તો એની અંદર આ 2 પરિણામો છે, B ની અંદર આ એક જ પરિણામ છે. આ બેમાં સરખું કેટલા પરિણામ? તો કે એક જ પરિણામ સરખું છે. તો P of A છેદ B 1 ના છેદમાં 8. આ તમને P of A મળ્યું, P of B મળ્યું, P of A છેદ B મળ્યું. ત્યાર પછી જે તમારે ગોતવું છે ને એ લખી નાખી. પ્રથમ 2 કાંટ હોય તો ત્રણેય કાંટ હોય તેની સંભાવના ગોતવાની છે. તમારે સંભાવના તો દાખલાની અંદર આની જ ગોતવાની છે કે પ્રથમ 2 કાંટ હોય તો ત્રણેય કાંટ હોય. જોઈએ આપણે 73 મણનો તો હોવાથી શરતી સંભાવના. તોની પહેલા જે વાક્ય છે ને ઘટના એ લેવાનું હોય, તો પછીનું વાક્ય છે ને ઘટના B લેવાનું હોય. પછી બંનેમાં જે સરખું હોય એ પરિણામ એટલે A છે B બની જાય. શરતી સંભાવના છે. શરતી સંભાવનામાં આ દાખલામાં કીધું એ મુજબ 2 જ સૂત્રો છે. કાં તો A શરત B આવશે અથવા B શરત A આવશે. તો અહીંયા કઈ રીતે લેવું જોઈ લેજો. તો પછીનું વાક્ય જે લીધું હોય એને પહેલા લેવાનું. તો પછીનું વાક્ય છે ત્રણેય કાંટ હોય, ત્રણેય કાંટને ઘટના B લીધું. તો તમારે P of A B શરત A બરાબર P of A છેદ B છેદમાં, અહીંયા છેલ્લું હોય ને એ તમારે છેદમાં લખી નાખવાનું છે. બરાબરની નીચે બરાબર. P of A છેદ B એનો જવાબ છે 1 ના છેદમાં 8
આખાના છેદમાં પી ઓફ એ નો જવાબ છે 2/8 બરાબર નીચે બરાબર 1/8 એમનેમ જ રહેશે છેદની નીચે છેદ એની નીચે છેદ હોય તો સંપૂર્ણ જે આવડા પરિણામ છે એ ઉપર અંશમાં ગુણાકારમાં હોય જાય અને ઉપર જો અંશમાં ગુણાકારમાં હોય જાય ને તો છેદનું અંશમાં જતું રહે અને અંશનું છેદમાં જતું રહે ટૂંકમાં કહીએ તો છેદની નીચે છેદ એની નીચે છેદ આવે તો છેદનું જે પદ છે ઉપર જતું રહે અને પદ ઉલટાઈ જાય પગ ઉપર અને માથું નીચે થઈ જશે તો ગુણ્યા 8/2 8 ઉડી જાય તો વધ્યા 1/2 અહીંયા તમારો સરખી સંભાવનાનો 3 ગુણનો દાખલો છે એ પૂરો થાય છે ત્યાર પછી વેરી મોસ્ટ આઈએમપી દાખલા નંબર 47 પાઠ્યપુસ્તકની અંદર જોઈએ તો પેજ નંબર 48 48મો પેજ 1.4 અને દાખલા નંબર 6 હજી પણ વિદ્યાર્થી મિત્રો કહું છું સંભાવના ચેપ્ટર હું તમને બહુ સહેલું કરાવી દઈશ સહેલી ભાષામાં તમને સમજાવી દઈશ પણ મારો પ્રશ્ન એ પાઠ્યપુસ્તકની રકમ સામે જ રાખજો જેટલી પણ રકમ તમને સમજાશે એટલું તમને ફટાફટ આવડી જશે ચાલો જોઈએ દાખલા નંબર 47 જો ઘટનાઓ એ એમ અને એફ 3 ઘટનાઓ છે તો પી ઓફ એમ બરાબર પી ઓફ એફ બરાબર 1/2 આ આપેલું છે અને પી ઓફ એ શરત એમ બરાબર 1/10 છે અને પી ઓફ એ શરત એફ બરાબર 1/2 આ બંને શરતી સંભાવના છે માટે આ દાખલો પણ શરતી સંભાવનાનો છે તો જોઈએ આપણે હવે આપણે એક સ્વભાવ છે સિમ્પલ છે x બરાબર y બરાબર 3 હોય તો x ની કિંમત પણ 3 બનશે y ની કિંમત પણ 3 બનશે તો p ઓફ m આની કિંમત પણ 1/2 બને p ઓફ f આની કિંમત પણ 1/2 બનશે તો p ઓફ m બરાબર 1/2 અને p ઓફ f બરાબર 1/2 આની અંદર તમારે બે વસ્તુ ગોતવાની છે એક ગોતવાનું છે p ઓફ a છેદ m અને બીજું ગોતવાનું છે p ઓફ a છેદ f આ બંને વસ્તુ તમારે લોકોએ મેળવવાની છે ચાલો જોઈએ કશો વાંધો નહીં કઈ રીતે મેળવીએ જોઈએ છે તો શરતી સંભાવના કાંઈ વાંધો નહીં શરતી સંભાવનાનું સૂત્ર મૂકો પહેલા p ઓફ a શરત m તમારે ગણતરીઓ એવી રીતે કરવાની છે કે જવાબ તમારી પાસે આવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે હજી હું તમને આવનારા દિવસોની અંદર બોર્ડની પરીક્ષાની પહેલા જ તે એકાઉન્ટમાં 100 માંથી 100 ગુણ કઈ રીતે લાવવા અને સ્ટેટમાં 100 માંથી 100 ગુણ કઈ રીતે લાવવા એનો પણ હું તમને ડેમો બતાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવે હવે તમારે પહેલા આનું સૂત્ર મૂકવાનું પી ઓફ એ શરત એમ સૂત્ર પાકું કરવાની જરૂરિયાત છે જ નહીં સંભાવનામાં સૂત્ર તો સમજવાનું હોય છે હવે જોઈએ શરતી સંભાવના એવું એટલે અંશની અંદર તો છેદ જ આવશે પણ પી ઓફ એ છેદ બી નહીં આવે અહીંયા એમ છે તો એમ આવશે છેદમાં આમાં પણ મેં કીધું હતું છેલ્લું હોય એને છેદમાં રાખવાનું છે તો આની અંદર જોઈએ છેલ્લો એમ છે તો પી ઓફ એમ ઈ છેદમાં રહી જશે આપણે આની કિંમત ગોતવાની છે જો પી ઓફ એ છે તેમ આની કિંમત ગોતવી છે તો આને અહીંથી કાઢવું પડશે તો તમને કિંમત મળી જશે સિમ્પલ છે આને કાઢવું છે પી ઓફ એમ આ ભાગાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો ગુણાકારમાં આવી જશે તો માટે પી ઓફ એ શરત એમ ગુણ્યા પી ઓફ એમ બરાબર પી ઓફ એ છેદ એમ હવે જોઈએ પી ઓફ એ શરત એમ એની કિંમત લખશું આપણે 1/10 ગુણ્યા પી ઓફ એમ આની કિંમત લખશું 1/2 બરાબર પી ઓફ એ છેદ એમ ગુણાકાર હોવાથી ઉપરના સામસામા ગુણાકાર થશે 1 એકુ 1 10 દુ 20 બરાબર પી ઓફ એ છેદ એમ આ તમને મળી ગયું પી ઓફ એ છેદ એમ એવી જ રીતે તમારે પી ઓફ એ છેદ એફ ગોતવા માટે
પેલા તમે આનું સૂત્ર બનાવ્યું તો એવી જ રીતે તમે આનું સૂત્ર બનાવો. ચાલો તમે બધા મનમાં બનાવતા જતો જેથી કરીને તમને ખબર પડે. તો પી ઓફ એ શરત એક બરાબર પી ઓફ એ છેદ એક. બી નહીં આવે પણ એફ આવશે છેદમાં. અહીંયા શરત પછી જે વાક્ય હોય એ છેદમાં આવશે પી ઓફ એફ. આની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એ છેદ એફ આની કિંમત મેળવવી છે. આને અહીંથી કાઢી નાખવું પડે. આ પોઈન્ટ ભાગાકારમાં છે બરાબર આ બાજુ આવે તો ગુણાકારમાં આવી જશે. તો પી ઓફ એ શરત એફ ગુણ્યા પી ઓફ એફ બરાબર પી ઓફ એ છેદ એફ. આની કિંમત મૂકી દઈએ. પી ઓફ એ છેદ એફ એ શરત એફ તો 1/2 ગુણ્યા પી ઓફ એફ એની કિંમત છે 1/2 બરાબર પી ઓફ એ છેદ એફ. સામસામા ગુણાકાર થશે 1 × 1 2 × 4 બરાબર પી ઓફ એ છેદ એફ. તમારે 2 પોઈન્ટ ગોતવાના હતા, બંને પોઈન્ટ મળી ગયા. અહીંયાથી 3 ગુણનો તમારો દાખલો પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી હજી એક 3 ગુણનો દાખલો લઈએ. પેપર નંબર 1 માં દાખલાનો નંબર 48. જે પાસે આ મટીરિયલ્સ ના હોય એ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 48 48 પેજ નંબર 1.4 અને દાખલા નંબર 13મો છે. વેરી મોસ્ટ ટાઈમ દાખલો છે. જોઈ રકમ આપણે સમજવી પડશે. પેલા વ્યક્તિ એ નામનો વ્યક્તિ છે. એ 5 માંથી 3 પ્રયત્નોમાં નિશાન તાકી શકે છે. તો મેં લખ્યું એ બરાબર એટલે એ ઘટના એ લઈ લીધી આપણે. 5 માંથી 3 માં નિશાન તાકે છે. આગળ છે વ્યક્તિ બી એટલે ઘટના બી 6 માંથી 5 પ્રયત્નોમાં નિશાન તાકી શકે. 6 માંથી 5 માં નિશાન તાકે. કીધું તમને જો બંને વ્યક્તિ એક સાથે નિશાન તાકે તો તે નિશાન વિંધાય તેની સંભાવના આપણે ગોતવાની છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને આમાં એવું થતું છે શરતી સંભાવના છે કે નહીં. કારણ કે 2 પદની વચ્ચે આવ્યું 73 મણનો તો તોની પહેલા વાક્ય છે બંને વ્યક્તિઓ નિશાન તાકે તો પછીનું વાક્ય છે નિશાન વિંધાય. આમાં ક્યાંય નથી બંને વ્યક્તિઓ તાકે એવું લખેલું કે નથી ક્યાંય નિશાન વિંધાય એવું લખેલું. માટે આખા સંભાવના ચેપ્ટરમાં આ એક જ દાખલો એવો છે કે તો ની પહેલાનું વાક્ય તો પછીનું વાક્ય બંધ બેસતું છે જ નહીં. માટે આ દાખલો શરતી સંભાવનાનો નથી. કાંઈ વાંધો નહીં. કઈ રીતે દાખલો ગણવો જોઈએ? પેલા તો એ હોવાથી ઘટના એ લખશું આપણે. તો એમાંથી સંભાવના બનાવવા માટે પી ઓફ એ આનું સૂત્ર તો એવું જ થાય એમ ના છેદમાં એન. છેદમાં આવે એન. એન એટલે ટોટલ સંખ્યા અને એન ની કિંમત હંમેશા મોટી હોય. તો અહીંયા 5 અને 3 માંથી 5 મોટા તો ઈ છેદમાં રહેવા દેવાના છે. 3 છે ઈ ઉપર રહી જશે. પી ઓફ એ 3/5. ત્યાર પછી પી ઓફ બી 6 અને 5 માંથી 6 મોટા છે 5 નાના છે તો પી ઓફ બી 5/6. બહુ સિમ્પલ છે. નોટ કરતા જજો. આમાં પણ એક જ પોઈન્ટ આવશે. બંને નિશાન તાકે. વિચાર કરો કે વ્યક્તિ એ છે એ પણ નિશાન તાકે છે, વ્યક્તિ બી છે એ પણ નિશાન તાકે. પણ પ્રશ્ન એવો છે બંને નિશાન તાકે. બંને નિશાન તાકે બંનેનો મતલબ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બંનેનો મતલબ છેદ થાય. શું થાય? છેદ થાય. તો અહીંયા જે બંને છે ને એનો મતલબ છે આની અંદર પી ઓફ એ છેદ બી ગોતવાનું કીધું છે. પી ઓફ એ છેદ બી તમને ગોતવાનું કીધું છે. હવે સૂત્ર કઈ રીતે જોઈએ આપણે. વ્યક્તિ એ નિશાન તાકે છે, એની સામે વ્યક્તિ બી નિશાન તાકે. એનો છેદ જોઈએ તો 5 છે, બી નો છેદ જોઈએ તો 6 છે. બંનેના છેદ અલગ અલગ છે. બંનેના છેદ અલગ અલગ હોય ને તો આને નિરપેક્ષ ઘટના કહેવાય. નિરપેક્ષ નો મતલબ થાય કે પોતે એની રીતે સ્વતંત્ર છે, નિરપેક્ષ ઘટના છે. નોટ કરતા જજો બેટા.
બંનેના છેદ અલગ અલગ હોય તો તેને સ્વતંત્ર ઘટના કહેવાય. સ્વતંત્રનું બીજું નામ થશે નિરપેક્ષ ઘટના. અને નિરપેક્ષ ઘટનામાં છેદના સૂત્રો હોય છે. આ નિરપેક્ષ ઘટના છે અને ગોતવાનું છે છેદ, તો આનું સૂત્ર થશે P of A ગુણ્યા P of B. નિરપેક્ષ ઘટનામાં છેદ ઘટના હોય છે. છેદ ઘટનામાં એકનું સૂત્ર થાય P of A ગુણ્યા P of B. હવે જોઈએ બરાબરની નીચે બરાબર. P of A એની કિંમત છે 3/5 ગુણ્યા P of B એની કિંમત છે 5/6. 5 ઉડી જાય, વધ્યા 3/6. હવે તમે અડધા કરો તોય ચાલે અને 3/6 લખો તોય ચાલે. અડધા કરીએ એટલે આના 1/2 થાય. 1/2 કેલ્શિયમમાં કરજો 0.5 આવે, તો 3/6 કરો તો 0.5 જ આવે છે. માટે ઘણા વિદ્યાર્થી મિત્રોએ મને અગાઉ પૂછેલું છે કે સાહેબ અડધા ન કરીએ કે અડધા કરીએ એમાં તફાવત છે. કશો તફાવત નથી. 3/6 પણ સાચું છે અને 1/2 પણ સાચું છે. એની સાબિતી મેં તમને આપી છે. 3/6 કરો તો પણ 0.5 આવશે અને 1/2 કરો તો પણ 0.5 જ આવશે. માટે બંને જવાબથી સરખા રહેશે. ચાલો, બંને વાળું પૂરું થઈ ગયું. હવે આમાં લખું નિશાન વિંધાય. હવે હું એમ કહું કે ભાઈ કોઈ વ્યક્તિને 2 છોકરા છે. એકનું નામ છે A, બીજાનું નામ છે B. હવે એવું કે બંને નિશાન તાકે, એના બંને છોકરા નિશાન તાકે. બંનેનો મતલબ છેદ આપણે ગયું. પછી હવે કોઈ મહેમાન આવીને કહે કે ભાઈ 2 છોકરા ધનુર્ધારી છે અર્જુનની જેમ, નિશાન તો વિંધાય જ. એટલે એનો મતલબ એમ થાય ને કે એક વ્યક્તિ જો તીર મારશે તોય નિશાન વિંધાશે, બંને તીર મારશે તોય નિશાન વિંધાશે. એનો મતલબ થાય આનું ગુજરાતીમાં એવું પણ કહી શકાય, ઓછામાં ઓછો એક વ્યક્તિ નિશાન તાકશે તો પણ નિશાન વિંધાશે. તો આ ઓછામાં ઓછું શબ્દ થયું. હું તમને કાઉન્સમાં લખી દઉં જેથી કરીને તમને ઓછામાં ઓછું. હવે ઓછામાં ઓછું બંનેનો મતલબ છેદ થાય તો ઓછામાં ઓછું ને કહેવાય P of A યોગ B. ઓછામાં ઓછું તે યોગ થાય અને યોગ ઘટનાની સૂત્ર આવશે P of A plus P of B minus P of A છેદ B. પેલા P of A લેવાના, પછી P of B લેવાના, માઇનસ કરી અને અહીંયા યોગ હોય તો અહીંયા છેદ બાદ કરી નાખવાનો. સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું. હવે કિંમતો મૂકી. P of A એની કિંમત છે 3/5 પ્લસ P of B એની કિંમત છે 5/6 માઇનસ A છેદ B એની કિંમત છે 3/6. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરે, ઉતાવળમાં કિંમતો બદલાઈ જાય. આસાનીથી દાખલો ગણો. પેપર તમારું 2.5 કલાકની અંદર આંકડા શાસ્ત્રનું પૂરું થઈ જશે. એવું તમને કઈ રીતે પૂરું થાય એ પણ મારા અગાઉના વિડીયો લેક્ચરમાં હશે. હવે જોઈ ત્યાગ અને લાભ જેવો આવી, છેદ સરખા કરવા પડશે. હવે અહીંયા છે 5, અહીંયા છે 6, અહીંયા છે 6, એટલે 6 × 5 30 થશે. 5 ને 6 વડે ગુણો તો 30 થાય, 6 ને 5 વડે ગુણો તો 30 થાય, અહીંયા પણ 6 ને 5 વડે ગુણો તો 30 થાય. છેદમાં 30 કરવા માટે આ સંખ્યા વડે ગણતરી કરીએ છીએ તો એ સંખ્યા ઉપર પણ ગુણાકારમાં આવી જાય. આ 6 × 30 તો થયા, પણ આ 6 ઉપર જતા રહે એટલે 6 × 3 18 પ્લસ 25 25 માઇનસ 5 × 3 15. કેલ્સી કરી નાખો. 18 પ્લસ 25 માઇનસ 15 એટલે તમારો જવાબ આવ્યો 28/30. આ તમારો છે દાખલો કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો પેપર નંબર 2 ની ચર્ચા કરી તો પેપર નંબર 2 ની અંદર દાખલાનો નંબર 35 છે અને આ પેપરની અંદર મેં 2 માર્ક્સની અંદર એક થિયરી મૂકેલી છે જેનું નામ છે યોગ ઘટના અને બીજાનું નામ છે પરસ્પર નિવારક ઘટનાઓ. હવે જોઈ ઉપર ટોપિકમાં આવું લખેલું છે, વ્યાખ્યા લખો અને વેન આકૃતિ દોરો. એવું ક્યારે નહીં વિચારતા કે વ્યાખ્યા અને વેન આકૃતિ 2 માર્ક્સમાં ન હોય.
આની અગાઉનો જે અભ્યાસક્રમ હતો, ટૂંકમાં આની પહેલાની જે પેપર શેલ હતી કે જેમાં 10 વિકલ્પો 10 ટૂંકા પ્રશ્નો આવતા, તો ઈ પેપરમાં સંભાવનાનો દાખલો 4 ગુણમાં આવતા અને પાછા 2 દાખલા સંભાવનાના આવતા. તો ત્યારે કેવું થતું કે સંભાવનાના દાખલામાં થિયરી પણ પૂછી નાખતા, 2 ગુણનો દાખલો હોય અને 2 ગુણની થિયરી, આ રીતે 4 માર્ક્સ કરતા. તો આપણે એને 2 માર્ક્સમાં થિયરી પૂછી છે, પણ સરળ રહેશે, વ્યાખ્યા પણ લખવાની છે, વેણ આકૃતિ પણ દોરવાની છે. તો જોઈએ, પહેલા સૌ પ્રથમ યોગ ઘટનાની વ્યાખ્યા લખી નાખી. ધારો કે યુ એ 7 નિદર્શ અવકાશ છે. ધારો કે યુ એટલે નિદર્શ અવકાશ, એ 7 નિદર્શ અવકાશ છે. શાંત કોને કહેવાય? કે જેની સંખ્યા ગણી શકાય તેને 7 નિદર્શ અવકાશ કહેવાય. એ અને બી તેની કોઈ 2 ઘટનાઓ છે. યોગ ઘટનાની અંદર 2 ઘટના બની. કઈ કઈ? તો કે એ અને બી તેની કોઈ 2 ઘટનાઓ છે. ત્યાર પછી એમાં હોય અથવા બી માં હોય અથવા એ અને બી બંનેમાં હોય તો તેને યોગ ઘટના કહે છે. પાઠ્યપુસ્તકમાં આવી રીતે લખેલું છે, એ બને, બી બને, પણ મેં થોડાક શબ્દોનો પ્રયોગ બીજી રીતે કરેલો છે. ધારો કે યુ એ 7 નિદર્શ અવકાશ છે, એ અને બી તેની કોઈ 2 ઘટનાઓ છે. એની અંદર હોય, બી ની અંદર એ હોય, એ અને બી બંનેમાં હોય તો તેને યોગ ઘટના કહેવાય. ટૂંકમાં કહું તો યોગ એટલે બધું જ થાય, પણ એકનું એક બીજી વખત ક્યારેય આવતું નથી. આને યોગ ઘટના કહેવાય. વેન આકૃતિ કઈ રીતે દોરવી? તો સૌ પ્રથમ તમારે નિદર્શ અવકાશ યુ દોરી નાખવાનો છે. આ તમારો થઈ ગયો યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ એની અંદર છે એ નિદર્શ અવકાશ યુ રહેલો છે, કારણ કે પ્રયોગની અંદર નિદર્શ અવકાશ હોય છે. યાદચ્છિક પ્રયોગ, નિદર્શ અવકાશ યુ. 2 ઘટનાઓ છે. એક ઘટના છે એ ઘટના છે, બીજી ઘટના છે એ બી ઘટના છે. અહીંયા લખી એ, અહીંયા લખી બી. મેં હમણાં ટૂંકમાં કીધું યોગ એટલે બધું જ થાય, તો તમારે એ અને બી બંનેની અંદર તમારે આવી રીતે દોરી નાખવાનું છે. આ આકૃતિ કોની છે? તો કે યોગ ઘટનાની. તો અહીંયા લખી નાખવાનું એ યોગ બી. આ તમારી પહેલી થિયરી છે એ કમ્પ્લીટ થશે. હવે આપણે બીજી થિયરી જોઈએ, પરસ્પર નિવારક ઘટનાઓ. તો પહેલા આપણે આની વ્યાખ્યા જોઈ. ધારો કે યુ એટલે આ યુ કઈ નિદર્શ અવકાશનો યુ. ધારો કે યુ એ 7 નિદર્શ અવકાશ છે. 7 એટલે કે ગણી શકાય તેમ હોય. એ અને બી તેની કોઈ 2 ઘટનાઓ છે. ધારો કે યુ એ 7 નિદર્શ અવકાશ છે, એ અને બી તેની કોઈ 2 ઘટનાઓ છે. જો એ છેદ બી બરાબર 5 થાય, એ છેદ બી બરાબર શું થાય? 5. 5 એટલે ખાલી ગણ, એમાં શૂન્ય હોય. અથવા જો તમારે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક ન લખવું હોય તો એની જગ્યાએ હવે હું જે ટોપિક લખાવું એ લખી શકો તમે. અથવા એ અને બી બંને એક સાથે ક્યારેય બની જ ન શકે તો તેને પરસ્પર નિવારક ઘટનાઓ કહે છે. તમારે ફક્ત જો એટલું જ લખો કે ધારો કે યુ 7 નિદર્શ અવકાશ છે,
એ અને બી તેની કોઈ બે ઘટના બે જ છે. જો એ છેદ બી એટલે તમે છેદ ઘટના કરો અને એનો જવાબ છે ફાઈ થાય. ફાઈ એટલે ખાલી ગણ થાય, એની અંદર કશું આવે જ નહીં, તો એને પરસ્પર નિવારક ઘટના કહે છે. આ ટોપિક યાદ ન રહે તો આ યાદ રાખી શકો, એ અને બી બંને એક સાથે ક્યારેય બની જ ન શકે. આનો મતલબ એવો થાય કે રાત્રે ચંદ્ર દેખાતો હોય રાત્રે 3 વાગ્યે, ત્યારે સૂર્ય ક્યારેય પણ દેખાતો નથી. આ પરસ્પર નિવારક ઘટનાનું ઉદાહરણ કહી શકાય. તો જોઈએ આપણે આની વેન આકૃતિ. સૌ પ્રથમ યાદચ્છિક પ્રયોગ અને યાદચ્છિક પ્રયોગનું નિદર્શકાશ રહેશે યુ. આ આકૃતિ જે બનાવી છે એમાં ઘટના છે 2, પણ એક સાથે ક્યારેય બની શકતું નથી. એટલે બે જે ઘટના છે ને એને અલગ અલગ રાખવાની છે. બે ઘટનાને અલગ અલગ રાખવાની. આમાં બંને ભેગી થાય છે પણ આની અંદર ક્યારેય ભેગું જ ના થઈ શકે. તો આ જે છે એ a છેદ b બરાબર 5. આ છે તમારી ઘટના a અને આ છે તમારી ઘટના b. ચાલો, આ થઈ ગયું યોગ ઘટના અને પરસ્પર નિવારક ઘટનાની આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી 2 વેન આકૃતિ જોઈ, યોગ ઘટના અને પરસ્પર નિવારક ઘટના. ત્યાર પછી પેપર નંબર 2 ની અંદર 3 માર્ક્સના 3 દાખલા છે. દાખલા નંબર 45, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પેપર નંબર 2 ની અંદર દાખલા નંબર 35 ની જે આપણે થિયરી જોઈ, યોગ ઘટનાની વેન આકૃતિ અને પરસ્પર નિવારક ઘટનાની વેન આકૃતિ. ત્યાર પછી વિભાગ ડી ની અંદર 3 દાખલાઓ છે. દાખલા નંબર 46, 47 અને 48. 3 ગુણના દાખલાઓ છે, એની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી પાસે આ મટીરિયલ 2025 નું ના હોય એ વિદ્યાર્થી મિત્રો ફરી વખત કહેતો જાય છે, કારણ કે સંભાવના ચેપ્ટર જે છે એ સમજવાનું ચેપ્ટર છે, ગણતરીનું ચેપ્ટર નથી. તો પેજ નંબર પાઠ્યપુસ્તકમાં 26મા પેજ નંબર ઉપર સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 16 અને 16મો દાખલો માર્ચ 2020 ની અંદર ટોટલ 3 ગુણની અંદર પૂછાયેલો છે. એ દાખલો આપણે બોર્ડનો જોવાનો છે. રકમ જોઈએ આપણે. 10 બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે. એક પેટી છે, એ પેટીની અંદર 10 બલ્બ છે, એમાં 3 બલ્બ છે એ ખામીવાળા છે. તો અહીંયા લખું કે 3 છે એ ખામીવાળા છે એટલે ખરાબ છે, અને 7 બલ્બ છે એ ખામી વગરના છે. એટલે કે આ જે 7 બલ્બ છે એ સારા છે અને 3 બલ્બ છે એ ખરાબ છે. ટોટલ 10 બલ્બની પેટી છે. એમાં આ પેટીમાંથી, આ એટલે સમગ્ર પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવામાં આવે છે. પહેલા તો આમાંથી 2 બલ્બ પસંદ કરવાના છે. આ લીટીમાં ખામી વાળા કીધું કે ખામી વગેરેના કીધું એવું કશું નથી કીધું. ફક્ત એવું કીધું આમાંથી એટલે ટોટલમાંથી. તો ટોટલ છે 10 માંથી 2 બલ્બ પસંદ કરવાના. તો 10 માંથી 2 પસંદ કરવું એટલે ચોઈસ કરવું એટલે થાય સી. તો 10C2 આ તમને ટોટલ n મળશે. તો આ n કઈ રીતે મેળવવો? તો કે 10 ગુણ્યા 9 છેદમાં 2 ગુણ્યા 1. એ કેલ્સીમાં કરવાનું હોય. આપણને ન આવડતું હોય તો એવું લખવાનું હોય, બાકી લખવાની જરૂરિયાત નથી. તો n ની કિંમત તમને મળશે 45. ત્યાર પછી આગળ જોઈએ શું કીધું છે. આ 2 બલ્બને પસંદ કેટલા કર્યા છે? તો કે 2 જ કર્યા છે. તો હવે આ નિદર્શકાશ યુ અને યાદચ્છિક પ્રયોગમાં હોય છે એવું તમને જેટલા અહીંયા પસંદ કરવાના કીધા હોય, નીચે જેટલી પણ ઘટનાઓ આપી હોય એટલા જ પસંદ થવા જોઈએ. તો આ 2 બલ્બ જે પસંદ કર્યા એ 2 બલ્બને એક રૂમમાં આવેલા
બે બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે જે તમારી રૂમની અંદર બેઠા બેઠા વિડીયો સાંભળતા હશો, વિડીયો શાંતિથી જોતા હશો, તો એવું તમે ધારી લો કે તમને જ બે બલ્બ પસંદ કરવાનું કીધું છે. તમારી આજુબાજુમાં રૂમમાં જોવો, બે બલ્બ હોલ્ડર છે અને તમને એમ કીધું હોય કે એ બે બલ્બ તમે પસંદ કરી અને બંને હોલ્ડરની અંદર લગાવવાના છે. કાંઈ વાંધો નહીં, આગળ વાંચીએ. વીજ પુરવઠો પૂરો પાડતા. વીજ પુરવઠો પૂરો પાડતા એનો અર્થ થાય કે સ્વિચ શરૂ કરતા, પાવર આપતા. એ વીજ પુરવઠો પૂરો પાડી તો રૂમમાં અજવાળું થવું જોઈએ. તો વિચારો કે તમારી પાસે 3 બલ્બ છે એ ખામી વાળા એટલે ખરાબ છે, 7 બલ્બ છે એ સારા છે. તમારે રૂમમાં અજવાળું કરવાનું છે. જો કોઈ જગ્યાએ એવું નથી લીધું, એવું નથી કીધેલું કે બંને બલ્બ શરૂ જ થવા જોઈએ, એવું નથી કીધેલું. કીધેલું છે એવું કે વીજ પુરવઠો પૂરો પાડી સ્વિચ શરૂ કરી એટલે રૂમમાં અજવાળું થવું જોઈએ. તો આપણે આની અંદર જોઈએ તો એક એવું ધારી લઈએ, કદાચ એવું માનો બંને બલ્બ સારા પસંદ કરી નાખી અને સ્વિચ શરૂ કરીએ તો રૂમમાં અજવાળું થાય કે ન થાય? તો કે હા થાય. તો બંને બલ્બ કેવા લીધા તમે? સારા લીધા છે. તો સારા બલ્બ કેટલા છે? 7 બલ્બ છે. 7 માંથી તમે પેલા 2 બલ્બ પસંદ કરી નાખ્યા. 7 બલ્બ સારા છે, એ 7 માંથી 2 બલ્બ તમે પસંદ કરી નાખ્યા અને એ સારા બલ્બ પસંદ કર્યા અને બંને બલ્બ હોલ્ડરમાં લગાવશો તો સ્વાભાવિક છે સ્વિચ પાડશો તો રૂમમાં તો અજવાળું થશે. તો આ પરિણામ છે એ સાચું છે. કદાચ એવું બની શકે અથવા, અથવાનો મતલબ થાય પ્લસ. ભાઈ અથવા એવું બની શકે એક બલ્બ તમે સારો ચડાવો હોલ્ડરની અંદર અને એક બલ્બ તમે ખરાબ ચડાવશો તો રૂમમાં અજવાળું તો થશે જ. આપણને એ તો કીધું છે ગોતવાનું, બંને બલ્બ સારા જ હોય એવું નથી, આપણને રૂમમાં અજવાળું કરવાનું છે. તો એવું લઈ શકાય ખામી વગરના 3 છે, સોરી ખામીવાળા 3 છે, એમાંથી એક પસંદ કરો તો રૂમમાં અજવાળું ન થાય. પણ એની હારે અને એક બલ્બ સારો પસંદ કરો એટલે 7C1. ફરી વખત આ પરિણામ જોઈએ. 7 બલ્બ સારા છે, એમાંથી 2 બલ્બની પસંદગી કરો, ચોઈસ કરો તો સ્વાભાવિક છે રૂમમાં અજવાળું થાય. અથવા એવું પણ બની શકે, અથવા એટલે પ્લસ, કે 3 બલ્બ ખરાબ છે, એમાંથી એક લઈએ અને એટલે ગુણાકાર. એક બલ્બ ખરાબ લીધો, એક બલ્બ સારો લીધો, સારા હાથ છે, એક બલ્બ સારો લીધો અને તમે સ્વિચ શરૂ પાડો, ભલે એક બલ્બમાં લાઇટ ન થાય પણ આ સારા બલ્બમાં લાઇટ થાય તો રૂમમાં તો અજવાળું થશે જ ને. બસ આપણને એ તો કીધું છે ગોતવાનું. તો અહીંયા 7C2 એટલે 7 ગુણ્યા 6 ભાગ્યા 2 એટલે આનું પરિણામ મળશે 21. અહીંયા 1 જો હોય NCR કહેવાય, અહીંયા 1 હોય તો ઉપરનો હોય એ જવાબ રહેશે. 3 ગુણ્યા 7 બરાબર 21 પ્લસ 7 તેરી 21. તો માટે M બરાબર 42, M 42 બન્યા છે. સંભાવના P ઓફ A બરાબર M ના છેદમાં N બરાબર M ની કિંમત છે 42 અને N ની કિંમત છે 45. આ રીતે તમારો દાખલો પૂરો થશે. જો આખા સંભાવના ચેપ્ટરની અંદર, સંભાવના તો નહીં પણ બધા જ ચેપ્ટરની અંદર કંઈક તમને આની કરતા બીજી રીતે દાખલો આવડતો હોય તો પણ એ તમારો જવાબ છે એ શિરોમાન્ય ગણાશે, એ જવાબ છે એ સાચો જ પડશે. એની પછી લઈએ દાખલા નંબર 47 અને પેજ નંબર છે 47, સ્વાધ્યાય 1.4 અને પહેલો જ દાખલો છે. પેલા આખી રકમ વાંચી લો. એક કુટુંબની અંદર 2 બાળકો છે. એક કુટુંબ છે, કુટુંબની અંદર 2 બાળકો છે. પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળક છોકરી હોય તેની સંભાવના ગોતવાનું કીધું છે. મેં જો રકમ લખેલી છે. પહેલું બાળક છોકરી હોય તો બંને બાળક છે છોકરી હોય, એટલે કે પેલું બાળક ની છોકરી હોવી જોઈએ. 73 મનનો તો પછીનું વાક્ય છે કે બંને બાળક છોકરી હોય, તો એનો મતલબ તો પહેલાનું વાક્ય અને તો પછીનું વાક્ય બંને આપણા નિદર્શ અવકાશની અંદર છે એ સામેલ છે. માટે અહીંયા શરતી સંભાવના થશે. તો શરતી સંભાવના 3 વસ્તુ હોવી જોઈએ, P ઓફ A, P ઓફ B અને P ઓફ A છે B.
તો જોઈએ તો પેલા તો નિદર્શ અવકાશ એવું લખી નાખે એક કુટુંબમાં 2 બાળકોનો નિદર્શ અવકાશ. હવે સ્વાભાવિક છે ભાઈ, ઘણા બધા આવા કુટુંબો હોય છે કે એક કુટુંબની અંદર 2 બાળક હોય છે. તો ભાઈ ઘણી વખત એવું હોય કે ન હોય, બંને છોકરા ન હોઈ શકે, બોયસ બી. ઘણી વખત એવું પણ કુટુંબ હોય કે બંને બેનો જ હોય, આવું પણ બની શકે. ઘણી વખત એવું હોય કે ભાઈ એક મોટો ભાઈ હોય અને નાની બેન હોય, આવું બની શકે. અથવા એવું પણ બની શકે મોટી બેન હોય અને નાનો ભાઈ હોય. આની સિવાયનું મનમાં પરિણામ વિચારો બેટા, એક પણ પરિણામ તમને નહીં મળે. કા કુટુંબમાં બંને ભાઈ હોય, કા કુટુંબમાં બંને બેન હોય, કા પેલો ભાઈ હોય બીજી બેન હોય, અથવા એવું બને મોટી બેન હોય નાનો ભાઈ હોય, આવું બની શકે. તો આ તમારા થઈ ગયા n. તો અહીં લખી નાખશું n બરાબર ટોટલ 4 પરિણામ બન્યા. હવે નંબર 1 એને આપણે આપશું ઘટના a. ઘટના a કઈ રીતે લેવી, b કઈ રીતે લેવી, એ મેં તમને બહુ સારી રીતે આ જ લેક્ચરમાં સમજાવ્યું છે. તો પહેલાના વાક્યને ઘટના a લેવાનું. પહેલું બાળક છોકરી હોય તો ઘટના a પહેલી છોકરી હોય, પહેલી છોકરી હોવી જોઈએ, બીજું કશું નહીં હોવું જોઈએ, પણ પહેલી છોકરી હોવી જોઈએ. તો આમાં જોઈએ આ 4 પરિણામમાંથી જો જે પહેલી છોકરી હોય એને લેવાનું, કારણ કે લેડીઝ ફર્સ્ટ. આ નિયમ જો આમાં પણ સાબિત થાય. પહેલી છોકરી હોય એટલે આમાં તો છોકરો ઈ ન આવે, પહેલી છોકરી છે તો ઈ પરિણામ ચાલશે. આમાં પેલો છોકરો ન આવે, આમાં પહેલી છોકરી તો ચાલશે, જી બી. આ તમને મળી ગયું m બરાબર 2. હવે માટે પી ઓફ એ બરાબર m ના છેદમાં n બરાબર 2 ના છેદમાં ટોટલ n ની કિંમત છે 4. તમને મળ્યું છે પી ઓફ એ. હવે ત્યાર પછી લઈએ નંબર 2, એને આપણે આપશું ઘટના બી. તો પહેલાના વાક્યને a લેવાનું, તો પછીના વાક્યને b લેવાનું. તો પછી છે બંને બાળક છોકરી હોય, અહીંયા લખશું બંને છોકરી હોય. જ્યાં સ્ત્રી હોય એનું માન સન્માન હોય, ને જે કુટુંબમાં બંને બાળક છોકરી હોય, આપણે દાખલામાં છે બંને બાળક છોકરી હોય એ જ પરિણામ લેવાનું. તો એવું એક જ પરિણામ છે કે જેની અંદર બંને બાળક છે એ છોકરી છે. તો m બરાબર એક જ પરિણામ મળ્યું આપણને. હવે માટે પી ઓફ બી બરાબર m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં 4. આ તમને પી ઓફ એ મળ્યા, પી ઓફ બે મળ્યા, બી મળ્યા. ત્યાર પછી હજી એક વસ્તુ જરૂરી છે, આપણને બધાને ખબર છે, શરતી સંભાવનાની અંદર પી ઓફ એ છેદ બી ફરજિયાત ગોતવું પડે. છેદનો મતલબ સરખું થાય, એ અને બી માં સરખા કેટલા પરિણામ છે એ જોવાના છે. તો એક જ પરિણામ છે એ સરખું છે, તો પી ઓફ એ છેદ બી આપણું બને 1 ના છેદમાં 4. એટલું થઈ જાય. ત્યાર પછી તમને જે રકમની અંદર કીધેલું છે, પહેલું બાળક છોકરી હોય તો બંને બાળક છોકરી હોય, તો એટલે કે શરતી સંભાવના થઈ. આપણે શરતી સંભાવનાના નિયમ પ્રમાણે આપણે ઘટના a લઈ લીધી, ઘટના b લઈ લીધી, એટલે કે પી ઓફ એ મળી ગયા, પી ઓફ બી મળી ગયા, એની સાથોસાથ પી ઓફ એ છે બી પણ મળી ગયા છે. તો હવે શરતી સંભાવનાના ટોટલ 2 સૂત્રો. એક બનશે પી ઓફ એ શરત બી, બીજું બનશે પી ઓફ બી શરત એ. કયું સૂત્ર લેવું એ જો તમને આઈડિયા આવી જાય ને તો તમને સંપૂર્ણ શરતી સંભાવના સહી આવડી જશે. જોઈએ આપણે કઈ રીતે લેવાનું. તો પછીનું જે વાક્ય હોય એને સૂત્રમાં પહેલા લેવાનું. તો પછીનું વાક્ય છે બંને બાળક છોકરી હોય, તો આને આપણે પહેલા લઈશું. પહેલા એટલે બંને બાળક છોકરીને ઘટના બી લીધી છે, તો આની અંદર પી ઓફ બી શરત એ, આ સૂત્ર બનશે. હવે આની અંદર છેલ્લે એ છે, માટે છેદમાં પી ઓફ એ. સૂત્ર પાકું કરવું એની જગ્યાએ સમજી લેવું પડે. જો સમજાઈ જાય તો આપણે સૂત્ર ક્યારે ભૂલાતું નથી. અને અંશમાં પી ઓફ એ છેદ બી બરાબરની નીચે બરાબર પી ઓફ એ છેદ બી, આની કિંમત છે 1 ના છેદમાં 4 આખાના છેદમાં પી ઓફ એ
તો P ઓફ A એની કિંમત છે 2/4 બરાબર છેદની નીચે છેદ અને એની નીચે છેદ આવ્યું એટલે પેલા 1/4 એમનું રહેશે ગુણ્યા આ 2/4 ઈ પદ ઉલટાઈ જશે એટલે ગુણાકારમાં થઈ જાય 4/2 4 4 ઉડી જાય 1/2 આપણા દાખલાનો જવાબ. ત્યાર પછી પેજ નંબર 48 અને દાખલા નંબર પણ 48. દાખલા નંબર 48 છે એ પેપર નંબર 2 માર્ચ 2025 ના ફેમસ ઓફ કોમર્સ એકેડેમીના મટીરિયલમાં છે અને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 48 આપેલો છે 1.4 અને દાખલા નંબર છે 11. ચોપડીમાં રકમમાં ધ્યાન આપજો. હું વારંવાર તમને એ જ સમજાવતો રહીશ. જો રકમ સમજાશે તો દાખલો તરત આવડશે, બાકી રકમ નહીં સમજાય તો સંભાવના ગોખે આવડતું નથી. જોઈ બે પાસાઓ એક સાથે ઉછાળવામાં આવે છે. બે પાસાઓ છે અને ઈ બે પાસાઓ એક સાથે ઉછાળવાના છે. આપણને ખબર છે એક પાસા પર 6 અંક હોય છે 1 થી 6, બીજા પાસા ઉપર પણ 1 થી 6 અંક હોય. તો અહીંયા બે પાસા છે એટલે એક પાસા ઉપર 6 અને એટલે ગુણાકાર, બીજા પાસા ઉપર 6 ગુણ્યા 6 એટલે ટોટલ n બરાબર 36 બનશે. હવે ઘણી વખત એવું થતું હોય કે સાહેબ પરિણામ લખવા શેમાં ઘણા દાખલાઓની અંદર હું પરિણામ નથી લખતો. તો યાદ રાખજો એક બાળક વાળો દાખલો હોય જે આપણે આ મુજબ જોઈએ, ત્યાર પછી પાસા વાળો દાખલો હોય અને સિક્કા વાળો દાખલો હોય. આ 3 પ્રકારના દાખલાઓ હોય તો જ પરિણામ લખવા, અન્યથા કોઈ પણ દાખલાઓ હોય નિદર્શ અવકાશિયું લખવાનો નહીં. આ 3 દાખલાઓની અંદર નિદર્શ અવકાશિયું લખો તો તમને સચોટ જવાબ મળી જાય. પછી ઘટનાની અંદર યુ લખવાનો નથી. આપણે પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપેલા છે એ તમને સંપૂર્ણ માહિતી આપેલી હોય. આપણે એવડો મોટો લેઝી દાખલો નથી ગણવાનો, આપણે તો શોર્ટમાં ગણવાનો હોય છે. જો નિદર્શ અવકાશ યુ કઈ રીતે મળશે એ તો લગભગ બધાને આવડતું હોય, કારણ કે 10મા ધોરણનો પોઈન્ટ છે. પેલા પાસા ઉપર એક પરિણામ મળે તો બીજા પાસા ઉપર એક પરિણામ મળે એટલે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. પાછું શરૂઆત કરી તો પેલા પાસા ઉપર 2 પરિણામ મળે તો બીજા પાસા ઉપર 1 પરિણામ મળે. એવી રીતે ટોટલ 6 સુધી ખેંચવાનું છે. ટોટલ 36 પરિણામ મળશે. આની અંદર 2 પોઈન્ટ છે. પહેલા પોઈન્ટને આપી દીધી ઘટના એ, બીજા પોઈન્ટને આપી દીધી ઘટના બી. ઘટના એમાં એવું છે ઓછામાં ઓછા એક પાસા ઉપર 5 મળે. જો ઓછામાં ઓછા 5 મળવા જ જોઈએ. સિમ્પલ ઉદાહરણ આપું તો તમારા પપ્પા તમને એમ કહે કે બેટા આંકડા શાસ્ત્રમાં ઓછામાં ઓછા 90 ગુણ લાવવાના જ છે, તો તમારે 90 લાવવા જ પડે. 90 કરતા વધારે લાવી શકો પણ 90 થી નીચે લાવી શકો નહીં. આ છે ઓછામાં ઓછું. ઓછામાં ઓછા 5 એક પાસા ઉપર 5 મળે એટલે તમારી પાસે 36 પરિણામ છે. 36 પોઈન્ટ એટલે કે 36 કાઉન્ટ છે. અહીંયા 36 કાઉન્ટમાં 2 સંખ્યા છે. એમાં જે પહેલી સંખ્યા છે પહેલા પાસા ઉપરની છે, બીજી સંખ્યા છે બીજા પાસા ઉપરની છે. તો ઓછામાં ઓછા એક પાસા ઉપર તો 5 મળવા જોઈએ. એટલે કે એક વાર 5 મળે એને લેવાનું, 2 વખત 5 મળે એને લેવાનું. 36 પરિણામમાં અહીંયા લખવાના નથી કયા પરિણામ આવે એની કાંઈ જરૂરિયાત નથી. તમને આમાં સમજાય છે. બોર્ડમાં પણ એવી જ રીતે કરવાનું. અહીંયા લખવાની કઈ જરૂરિયાત છે નહીં. આપણે તો એમ કેટલો આવે એની સાથે મતલબ છે. જોઈ પહેલી લીટીમાં અહીંયા છે, ત્યાર પછી આજે હું ખરા કરું છું એમાં 5 છે. આ 5 નાની લાઈન છે તો એ તો આખી જ લીટી આવશે અને અહીંયા 6. આ મેં જે ટીક કર્યા છે એમાં ક્યાંક ને ક્યાંક એકાદ વાર તો 5 આવેલા જ છે. આ પરિણામ આવે. આ પરિણામ લખો તો જવાબ ઈ જ આવશે. અહીંયા પરિણામ ના લખો તો જવાબ તો ઈ જ આવશે. પરિણામ લખવાની કઈ જરૂરિયાત નથી. હવે ટીક કરેલું છે એ ગણી નાખી. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો અહીંયા m બરાબર બની ગયા 11. સંભાવના મેળવવાની છે
તો અહીંયા પી ઓફ એ બરાબર એમ ના છેદમાં એન બરાબર 11/36. તમારી ઘટના એ પૂરી. ત્યાર પછી ઘટના બી, પહેલા 5 કે 6 મળે, જોતા જુઓ બરાબર. પહેલા 5 કે 6 મળે, ટોટલ 36 પરિણામ છે. 36 પરિણામમાં જે બબ્બે સંખ્યાઓ છે એમાં પહેલી સંખ્યા છે ને કાં તો 5 મળવી જોઈએ અથવા 6 મળવી જોઈએ. આગળ એવું લખ્યું અને બીજા પાસા ઉપર યુગ્મ પૂર્ણાંક મળે. યુગ્મ એટલે બેકી સંખ્યા થાય. તો આ આખી લીટીમાં એવું જ કીધું છે, પેલા 5 હોય તોય હાલે અને પેલા 6 હોય તોય હાલે, પરંતુ બીજો જે પાસો હોય ને બીજો પોઈન્ટ એમાં બેકી સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા જોઈએ આ આખી લીટી અને આ આખી લીટી, આ બંનેમાં પેલા 5 છે અને પેલા 6 છે, તો આ બંને લીટીના પરિણામો આવે. પણ બીજી જે સંખ્યા એ બેકી સંખ્યા હોવી જોઈએ. તો એક આવશે 5 2, 5 4, 5 6, ત્યાર પછી 6 2, 6 4 અને 6 6. આ રાઉન્ડ કરેલા જે છે એ પરિણામમાં તમે જોઈ શકો, પહેલું પરિણામ 5 અથવા 6 છે, બીજા પરિણામમાં બેકી સંખ્યાઓ છે. તો આ ટોટલ 6 પરિણામો છે આવે. તો અહીંયા લખશું m બરાબર 6. તો p ઓફ b બરાબર m ના છેદમાં n બરાબર 6/36. દાખલો પૂરો તમારો. ત્યાર પછી પેપર નંબર 3. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી પાસે મટીરિયલ છે એ મટીરિયલ ની અંદર પેપર નંબર 3 કાઢજો અને પેપર નંબર 3 ની અંદર દાખલા નંબર 35 છે. જે વિદ્યાર્થી પાસે 2025 નું મટીરિયલ નથી એ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકના ભાગ 2 પેજ નંબર 61 વિભાગ સી અને 20મો દાખલો આપેલો છે. જોઈએ આપણે દાખલાની અંદર કઈ રીતે છે. તો કે ભાઈ 10 વ્યક્તિઓ છે, તમે પાઠ્યપુસ્તકમાં રકમ જોતા જશો. 10 વ્યક્તિઓ છે. 10 વ્યક્તિઓમાંથી 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે. તો આપણને તો ખબર જ હોય કે ભાઈ 10 માંથી 6 પાસે પાસપોર્ટ છે. તો કેટલા પાસે પાસપોર્ટ ન હોય? તો કે 4 વ્યક્તિઓ. તો અહીંયા લખશું 4 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ નથી. 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે, 4 પાસે પાસપોર્ટ નથી. હવે નીચે એમ લખ્યું છે આમાંથી કીધું નથી, 6 માંથી કીધું નથી, 4 માંથી કીધું, આમાંથી એટલે કુલમાંથી હોય. આમાંથી 3 વ્યક્તિઓની પસંદ કરવાના છે. પસંદગી કરવી એટલે ચોઈસ કરવું. ચોઈસ કરવું એટલે NCR આવશે. તો અહીંયા આમાંથી એટલે કે 10 માંથી 3 વ્યક્તિઓની ચોઈસ કરતા એટલે કે પસંદગી કરતા. તો 10C3 ટોટલ આપણે n બનશે. n બરાબર કેલ્સીમાં કરી શકો 10 × 9 × 8 છેદમાં 3 × 2 × 1 એટલે ટોટલ આવશે 120. ત્યાર પછી જઈએ ઘટના એ. વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખજો, અહીંયા તમને 3 વ્યક્તિ પસંદ કરવાના કીધા છે. આની નીચે જેટલી પણ ઘટનાઓ હોય એ બધામાં 3 જ વ્યક્તિ પસંદ કરવા પડે. તમને નો કીધું હોય તો પણ 3 જ પસંદ કરવા પડે. શું કામ? તો કે આપણો નિદર્શવકાશ યુ કહે છે. જો એ ઘટના એ 3 વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય, લેવાના છે 3 વ્યક્તિ, પણ કેવા લેવાના? પાસપોર્ટ હોય એમાંથી લેવાના. તો પાસપોર્ટ કેટલા પાસે છે? ટોટલ 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે. તો તમારે અહીંયા કીધું છે પાસપોર્ટ હોય એને જ પસંદ કરવાના છે, બધા પસંદ કરવાના નથી. તો 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે. તો 6C3 એટલે તમારો m બનશે 6 × 5 × 4 છેદમાં 3 × 2 × 1 એટલે m ની કિંમત બનશે 20. સંભાવના મેળવી P ઓફ A બરાબર m ના છેદમાં n બરાબર 20/120. જો તમને અહીંયા એમ કીધું હોત કે 3 પાસે પાસપોર્ટ નથી તો શેમાંથી પસંદ કરે? 4 માંથી પસંદ કરે. અહીંયા પાસપોર્ટ છે તો પાસપોર્ટ વાળામાંથી પસંદ કરવાનું હોય છે. તમારે રકમ જ સમજવાની છે. હવે જોઈએ ઘટના બી. આમાં એવું કીધું 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી
ટોટલ અહીંયા 3 પસંદ કરવાના કીધું છે, તો અહીંયા એવું કીધું 2 વ્યક્તિ એવા લો કે જેની પાસે પાસપોર્ટ નથી. તો પાસપોર્ટ કેટલા પાસે નથી? 4 વ્યક્તિઓ પાસે નથી. તો એ 4 માંથી તમારે 2 લેવાનું છે, 4C2. હવે પસંદ તો ટોટલ 3 પસંદ કરવાના કીધા છે. મેં તમને કીધું જેટલી ઘટના હોય અહીંયા 3 કીધું તો બધામાં 3 પસંદ થવા જોઈએ. હવે વિચાર કરો કે અહીંયા ચોપડીમાં એવું કીધું છે 2 પાસે પાસપોર્ટ નથી, તો આમાંથી 2 જ વ્યક્તિ લેવાના છે. લઈ લીધા 2 વ્યક્તિ. હજી 1 વ્યક્તિ ઘટે, એ શેમાંથી લેવાય? તો કે ભાઈ 6 માંથી લેવાય. તો અને 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે, એમાંથી 1 વ્યક્તિની પસંદગી કરતા થઈ ગયા 3. જો ટોટલ 3 વ્યક્તિ પસંદ કરવાના છે. આમાં કીધું 2 પાસે પાસપોર્ટ નથી, તો 4 વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી, એમાંથી 2 વ્યક્તિ પસંદ કર્યા એટલે 4C2. હજી 1 ઘટે અને 1 વ્યક્તિ પસંદ કરવાનો, અને એટલે ગુણાકાર. એ 1 વ્યક્તિ પાસપોર્ટ હોય એમાંથી પસંદ થાય તો 6C1. જોઈએ અહીંયા 4C2 એટલે 4 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે આનો જવાબ આવશે 6 અને 6C1 એટલે 6. તો m બરાબર 36. સંભાવના મેળવવાની છે તો P of B બરાબર m ના છેદમાં n બરાબર 36/120. ચાલો હવે આપણે 3 ગુણના દાખલાઓ ગણીશું. પેપર નંબર 3 દાખલા નંબર 46 મટીરીયલ્સ ની અંદર માર્ચ 2025 ના પેપર નંબર 3 ની અંદર છે, અને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 61 વિભાગ ડી અને દાખલા નંબર છે બીજો. અને આ દાખલો છે બોર્ડની પરીક્ષામાં જુલાઈ 2019 માં 3 ગુણમાં પૂછાયેલો છે. 3 ગુણની અંદર આ દાખલો પૂછાયેલો છે. રકમ સમજતા જજો. 1 થી 100 સુધીની સંખ્યાઓ છે, એટલે ટોટલ 100 સંખ્યા બની છે. એ 100 સંખ્યામાંથી એક જ સંખ્યા પસંદ કરવાની છે, તો પહેલા સૌપ્રથમ n ગોતવો પડે. ટોટલ સંખ્યાઓ કેટલી છે? તો કે 100 સંખ્યા છે. 100 સંખ્યામાંથી એક સંખ્યાની પસંદગી કરવાની છે, એટલે 100C1. તો તમારો n બનશે 100. n ની કિંમત મળી ગઈ. હવે નીચે એવું લખ્યું છે કે ઈ જે સંખ્યા પસંદ કરો છો ને, સંખ્યા એક જ પસંદ કરવાની છે, એ સંખ્યા એક અંકની જ હોવી જોઈએ, એક જ અંકની હોવી જોઈએ, અથવા પૂર્ણ વર્ગ હોવો જોઈએ. અથવાનો મતલબ યોગ થાય મિત્રો. શું થાય? યોગ. આ જ વિડિયો લેક્ચરમાં મેં યોગ ઘટનાની વ્યાખ્યા સમજાવેલી છે. યોગ એટલે બધું થાય. નોટ ડાઉન કરતા જજો. યોગ એટલે બધું થાય, પણ એકની એક સંખ્યા બીજી વખત આવે નહીં. તમને શોર્ટમાં દાખલો ગણાવી દો. 3 ગુણનો દાખલો છે. પહેલા તો એક અંકની બધી સંખ્યા લેવાની છે. એક અંકની સંખ્યા કઈ કઈ અહીંયા ઉદાહરણ તરીકે સમજાવું છું. 1 2 3 4 5 6 7 8 9. 100 સંખ્યામાંથી આ એટલી જ સંખ્યામાં એક અંક આવે છે, તો તમારો જવાબ બન્યો 9 સંખ્યા થાય. અથવા એટલે યોગ થાય. યોગ એટલે બધું થાય. એનો મતલબ હજી તમારે લેવાનું છે, એટલે કે પ્લસ કરવાનું છે. પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે કે 1 થી 100 સુધીમાં કઈ કઈ સંખ્યા વર્ગમાં આવે છે? તો કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100. આ એટલી સંખ્યા એવી છે કે જે વર્ગ આવે છે. જો પહેલા તો એક અંકની 9 લઈ લીધી. તમારે ખાલી અત્યારે સમજવાનું છે, બોર્ડની પરીક્ષામાં આની સાથે કાંઈ માથાકૂટ નથી કરવાની. સીધો તમને જવાબ આવડી જાય. એક અંકની 9 સંખ્યા લઈ લો. અથવા એટલે બધું લેવાનું છે. બધું એટલે સરવાળો કરવો પડે તમારે. પૂર્ણ વર્ગ એટલે વર્ગ કેટલા છે? ટોટલ વર્ગ ગણો, 10 વર્ગ છે. 10 વર્ગ લેવાના છે. પણ મેં કીધું યોગ એટલે બધું થાય, પણ એકનો એક બીજી વખત આવે નહીં. આમાં એકની એક કેટલી સંખ્યા આવી છે? આ જો આ એકની એક છે, ત્યાર પછી આ 4 છે, અને આ 9 છે. એક સરખી ટોટલ 3 સંખ્યા આવી છે.
તો 3 સંખ્યા છે એ બાદ કરવી પડશે. -3, 10 ને 9 19, 3 એટલે m બરાબર 16. સંભાવના P ઓફ A બરાબર m ના છેદમાં n બરાબર 16 ના છેદમાં 100. 3 ગુણનો દાખલો વિદ્યાર્થી મિત્રો પૂરો થઈ ગયો છે. આપણે આની અંદર ઘણી વખત એવું થાય કે ભાઈ અથવા એટલે યોગ થાય એટલે A યોગ B ગોતવાનું, એવું કશું નહીં ગોતવાનું. ટૂંકું ને ટસ. એક અંકની તો કે 9 સંખ્યા, પૂર્ણ વર્ગ, વર્ગ ટોટલ 10 છે તો 10 સંખ્યા, પણ સરખી સંખ્યા કેટલી છે? 3 સરખી સંખ્યા આવી તો એ 3 સંખ્યાને બાદ કરી નાખો. -3 એટલે બની જશે m બરાબર 16. ત્યાર પછી લઈ લઈ દાખલા નંબર 47. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 48 ઉપર આપેલું છે. સ્વાધ્યાય 1.4 દાખલા નંબર છે 5મો, અને આ દાખલો બોર્ડની અંદર માર્ચ 2019 ની અંદર થી પૂછાયેલો છે. જો એ રકમ અહીં મેં સામે લખેલી છે, આની અંદર બીજી કઈ રકમ સમજવા જેવી તો છે નહીં. P ઓફ A 2/3, P ઓફ B 3/5 અને P ઓફ B શરત A 3/4 મેળવવાનું છે. P ઓફ A શરત B. પેલા તો જે મેળવવાનું છે ને એનું સૂત્ર પેલા મનોમન યાદ કરો. B શરત A મેળવવાનું છે તમારે, A શરત B મેળવવાનું છે, તો છેલ્લો B છે તો ઈ છેદમાં જશે. P ઓફ B આપણી પાસે છેદ ઓલરેડી અંશમાં P ઓફ A છેદ B આવે, અને આપણી પાસે P ઓફ A છેદ B આપેલો નથી. કશો વાંધો નહીં, આનું સૂત્ર મૂકી દો એટલે હમણાં તમને P ઓફ A છેદ B પણ મળી જશે. તો સૂત્ર પહેલા આવડવા લખશું. P ઓફ B શરત A, છેલ્લો A છે માટે છેદની અંદર P ઓફ A થશે, ઉપર P ઓફ A છેદ B. આપણને આવડવા કિંમત મળશે આની અંદર, તો આને અહીંથી કાઢવું પડશે. આ ભાગાકારમાં છે બરાબર ની આ સાઈડ આવે તો ગુણાકારમાં થઈ જાય. તો P ઓફ B શરત A ગુણ્યા P ઓફ A બરાબર P ઓફ A છેદ B. માટે આની કિંમત છે 3/4 ગુણ્યા P ઓફ A 2/3 બરાબર P ઓફ A છેદ B. આ મળી ગયો મને. આ 3 ઉડી જાય તો માટે P ઓફ A છેદ B બરાબર 2/4. અડધા કરો તો પણ વાંધો નહીં, 1/2 કરો તો જવાબ ઈ કહેવાય, 2/4 કરો તો જવાબ તો ઈ જ કહેવાશે. હવે આપણે જે મેળવવાનું છે એ મૂકી P ઓફ A શરત B. હવે તો બધાને દાખલો આપે. પેલા તો શરતી સંભાવના છે તો ઉપર અંશમાં P ઓફ A છેદ B આવશે, છેદની અંદર B છે છેલ્લો તો P ઓફ B બરાબર ની નીચે બરાબર P ઓફ A છેદ B એની કિંમત છે 2/4 આખાના છેદમાં P ઓફ B. P ઓફ B ની કિંમત છે 3/5 બરાબર ની નીચે બરાબર 2/4 ગુણ્યા છેદની નીચે છેદ અને એની નીચે છેદ આવે તો આખું જે છેદનું પદ છે ઉપર ગુણાકારમાં થઈ જાય. મેં અગાઉ કીધું એ મુજબ છેદનું પદ જો ઉપર ગુણાકારમાં થાય તો માથું નીચે જતું રહે, પગ ઉપર જતા રહે, તો અહીંયા 5/3 બની જાય. 5 દૂ 10 અને 4 તરી 12. તમારો દાખલો પૂરો. તમારે એ શરત બી મેળવવાનું હતું, એ શરત બી મળી. ત્યાર પછી દાખલા નંબર 48 અને પેજ નંબર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 61 વિભાગ ડી માં દાખલા નંબર છે પહેલો છે. સરસ મજાનો દાખલો છે. આ પણ દાખલો વિદ્યાર્થી મિત્રો તમને ટૂંકમાં બધા દાખલા સમજાવવાની પ્રયત્ન કરીશ, કારણ કે સંભાવના ચેપ્ટર તમે જેટલું ઊંડાણપૂર્વક જાઓ એના કરતા જેટલું વધારે સમજવાની કોશિશ કરશો એટલું વધારે તમને આવડી જશે. આ સમજવાનો વિષય છે. સંભાવના એટલે ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે, પણ એક એક પોઈન્ટ તમારે સમજવો જોઈએ. જોઈએ આપણે દાખલામાં એવું લખ્યું છે ડિજિટલ સ્ટોર A. 2 સ્ટોર છે ટોટલ. ડિજિટલ સ્ટોર A ની અંદર 6 LED ટીવી છે, 4 LCD ટીવી છે, તો
તો ટોટલ સ્ટોર એની અંદર ટોટલ 10 ટીવી છે. એક દુકાનની અંદર 10 ટીવી છે. બીજી દુકાનની વાત કરીએ એટલે સ્ટોર નંબર બી, એમાં વાત કરીએ તો 5 એલઈડી ટીવી છે, 3 એલસીડી ટીવી છે, ટોટલ ટીવી બીની 8. હવે આ લખ્યું છે રકમમાં વાત કરજો, રકમમાં એવું લખ્યું છે 2 સ્ટોરમાંથી એક સ્ટોર પસંદ કરતા. હવે વિચાર કરો બેટા કે તમે વિદ્યાર્થી મિત્રો કાપડની દુકાને જતા હો, 5-6 કાપડની દુકાન હોય તો સૌ પ્રથમ તમે કાપડ લેવા માટે કાપડ પસંદ નહીં કરો, પહેલા તો તમે દુકાન પસંદ કરશો કે આ દુકાનની અંદર સારા દેખાય છે તો એની અંદર જશો. તો એવી જ રીતે કીધું છે આની અંદર 2 જ સ્ટોર છે, દુકાન 2 જ છે, પણ 2 માંથી પેલા એક જ સ્ટોર પસંદ કરવાનો છે. 2 માંથી એક જ સ્ટોર પસંદ કરીએ એટલે એનો જવાબ બને 1 અને ટોટલ સ્ટોર છે આપણા 2 એટલે 1/2. ટોટલ 2 સ્ટોર, 2 માંથી એક જ સ્ટોર પસંદ કર્યો એટલે 1/2. ત્યાર પછી ઘટના ઈ સ્ટોર તો પસંદ થઈ ગયો, ચાલો ભાઈ આ સ્ટોર પસંદ થઈ ગયો તો ઈ સ્ટોર ની અંદર ગયા, ત્યાં જઈને શું પસંદ કરવાનું? એક જ ટીવી લેવાની છે, ટીવી એક જ લેવાની છે અને ઈ ટીવી પાછી એલસીડી જ હોવી જોઈએ. ફરીવાર જોઈ લેજો, 2 સ્ટોરમાંથી એક જ સ્ટોર પસંદ કરવાનો છે અને ઈ એક સ્ટોર પસંદ થઈ ગયા બાદ તમારે એલસીડી ટીવી પસંદ કરવાની અને ઈ એલસીડી ટીવી પસંદ કરવાની પાછી એક જ પસંદ કરવાની, વધારે પસંદ કરવાની નથી. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, દાખલો હમણાં હું 3 લીટીમાં પૂરો કરી દઉં, પણ મારા શબ્દો ઉપર ફોકસ કરતા જજો. પહેલા તો એક સ્ટોર પસંદ કરો એટલે 1/2. માની લો તમે ધારો પહેલો સ્ટોર પસંદ કર્યો, સ્ટોર એ પસંદ કર્યો એટલે પહેલા તો તમે એક સ્ટોર પસંદ કર્યો એટલે એનું પરિણામ 1/2. એક સ્ટોર પસંદ કર્યો અને એલસીડી ટીવી પસંદ કરવાની, અને એટલે ગુણાકાર. સ્ટોર એ પસંદ કર્યો છે, એલસીડી ટીવી પસંદ કરવાની છે. એલસીડી ટીવી ટોટલ કેટલી છે તો કે 4 છે, તો 4 માંથી 1 લેવાની ને, તો 4C1 એટલે એનું પરિણામ બને 4 અને ટોટલ આખા સ્ટોરમાં 10 ટીવી છે. અથવા એટલે પ્લસ. હવે અહીંયા જઈ સ્ટોર એ માંથી લઈને સ્ટોર બી ની અંદર સ્ટોર બી પસંદ કર્યો. પહેલા તો તમે સ્ટોર પસંદ કર્યો 1/2 અને એટલે ગુણાકાર. બીજા સ્ટોરમાં જઈને તમારે ટીવી કઈ પસંદ કરવાની તો કે એલસીડી ટીવી પસંદ કરવાની. એલસીડી ટીવી છે 3, તો 3C1 એટલે 3 અને એના છેદમાં ટોટલ બી માં 8 ટીવી છે. આ પરિણામ ફરી એક વખત સમજી લેજો. પહેલા તો તમારે બેટા સ્ટોર પસંદ કરવાનો છે. આપણે એવું ધારી લઈએ પહેલા પહેલો સ્ટોર પસંદ કર્યો એટલે 1/2 અને એટલે ગુણાકાર. હવે તમારે એલસીડી ટીવી પસંદ કરવાની, પણ એક જ ટીવી. એલસીડી છે 4 ટીવી, 4 માંથી 1 પસંદ કર્યો એટલે 4 અને ટોટલ એની અંદર 10 ટીવી છે. અથવા એટલે પ્લસ. એવું પણ બની શકે આપણે સ્ટોર બી પસંદ કર્યો, સ્ટોર બી પસંદ કરો એટલે પહેલા તો સ્ટોર પસંદ કરો એટલે 1/2 અને એટલે ગુણાકાર. હવે ત્યાં જઈને એલસીડી ટીવી પસંદ કરવાની, પણ એક જ ટીવી. એલસીડી ટીવી છે 3 માંથી 1 પસંદ કરો તો 3 અને છેદમાં ટોટલ ટીવી છે 8. આની તમે ગણતરી કરી નાખો તો દાખલો પૂરો થઈ ગયો. બરાબર 4 એકા 4, 10 દુ 20 પ્લસ 3 દુ 6 અને સોરી 3 એકા 3, 8 દુ 16. જો હવે તમારે ત્યાગ અને લાભની જેમ જ કરવાનું છે. 16 પંચા 80 અને 20 ચોક પણ 80 થાય, કારણ કે લસા ગુસાના નિયમ પ્રમાણે છેદ સરખા કરવા પડશે. તો અહીંયા છેદમાં તમે કેટલા કર્યા છે? 80 કર્યા. 20 ને 4 વડે ગુણો તો 80 થાય, 16 ને 5 વડે ગુણો તો 80 થાય. જો આવી રીતે ન કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો ડાયરેક્ટ 16 ગુણ્યા 4, 20 ગુણ્યા 3 અને છેદમાં 16 ગુણ્યા 20 ગમે તે રીતે તમે કરી શકશો. આને 4 વડે ગુણ્યા તો 80 થયા, ઈ 4 ઉપર જતા રહેતી ચોકે 16 પ્લસ 16 પંચા 80 જા, ઈ 5 ઉપર જતા રહે 5 તેરી 15, 16 અને 5 31, 31 ના છેદમાં 80. આ આપણો જવાબ છે. આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર
સંભાવના ચેપ્ટર લેવાનું છે. હજી પણ મોસ્ટ આઈએમપી જેટલા દાખલાઓ ગણ્યા એટલા જ દાખલાઓ મોસ્ટ આઈએમપી ની અંદર બાકી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર નાના તમામ બાળકો સુધી કે જે નબળો વર્ગ છે બધા જ સુધી આ વિડીયો લેક્ચર પહોંચાડવાની જવાબદારી તમારી છે. અમે તમને પૂરેપૂરું કન્ટેન્ટ આપતા રહીશું, પૂરેપૂરી સરળ રીતે સમજાવતા રહીશું. પણ અમારા વિડીયો લેક્ચરને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આ લેક્ચરને અહીંયા પૂર્ણ જાહેર કરી આવતા લેક્ચરમાં સંભાવનાના બીજા દાખલાઓ જોઈશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.